Hello everyone, welcome to the Camp channel. Today we will discuss about SAM 3 SYBAC જેનું યુનિટ નંબર 1 કાર્બોહાઈડ્રેટ જે ડિસ્કસ કરતા હતા, બરાબર છે. એ સિવાય ડીકેમ એપ્લિકેશન જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પુટ કરેલી છે. એ સિવાય થર્ડ યર બીએસસી SAM 5 TY બીએસસી ના ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી ના લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચરનો જે કોર્સ છે તે એપ્લિકેશન પર અવેલેબલ થશે. તે સાથે મટીરિયલ બી અવેલેબલ કરવામાં આવશે. એ સિવાય આપણે ડિસ્કશન કરતા હતા આ ટોપિક સાથે ફોરેન્સિક સાયન્સની એક્ઝામ જે છે તેની સાયન્ટિફિક આસિસ્ટન્ટની જાહેરાત હતી. એ પ્રમાણે પછી લેબ ટેકનિશિયન, એ સિવાય લેબ આસિસ્ટન્ટ, આ ત્રણે માટે જે કોર્સ છે એ પ્રમાણે કન્ટિન્યુ કરે છે. તો એમાં જ નેક્સ્ટ ટોપિક છે ઓસિઝોન ફોર્મેશન, અને આ સેકન્ડ યર બીએસસીનો ટોપિક છે. તો આપણે ડિસ્કસ કરીશું ઓસિઝોન ફોર્મેશન. તો જનરલી ઓસિઝોન ફોર્મેશન ક્યારે થાય? તો જ્યારે પણ રિડ્યુસિંગ શર્કરા એટલે કે રિડ્યુસિંગ સુગરની 3 મોલ ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય અને ક્રિસ્ટલાઇન જે પ્રોડક્ટ મળે છે તેને ઓસિઝોન કહેવામાં આવે છે. તો વર્ડિંગ લખી દઈએ કે જ્યારે પણ કોઈ પણ રિડ્યુસિંગ સુગર હોય, ઓસિઝોન ફોર્મેશન એ રિડ્યુસિંગ શર્કરા અથવા સુગર પર કહી શકીએ. એ રિડ્યુસિંગ શર્કરાની ત્રણ મોલ ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે. ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્શન કરતા મળતી સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ ફોર્મમાં મળતી સ્ફટિક અથવા ક્રિસ્ટલાઇન નિપજ છે, સ્ફટિક નિપજ છે. કઈ રીતના થશે તે? તો આપણે રિડ્યુસિંગ શર્કરા તરીકે ગ્લુકોઝ લઈ લઈએ, કેમ કે એનોમરિક કાર્બન જે ફ્રી છે, બરાબર, એનોમરિક કાર્બન ફ્રી છે એટલે કે રિડ્યુસિંગ જ કહેવાશે, કાર્બન નંબર 1. તો આ રીતનું હશે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર, બધાને આઈડિયા હશે. C ડબલ બોન્ડ OH આલ્ડિહાઇડ ગ્રુપ હશે એન્ડ 6 કાર્બન, છેલ્લો કાર્બન 5મા નંબરનો કાર્બન, 6થા નંબરનો કાર્બન જે પ્રાઇમરી આલ્કોહોલ હશે. એન્ડ એ સિવાયના બાકીના 4 કાર્બન, 1 2 3 એન્ડ 4. તો 4 કાર્બનમાં OH ની ગોઠવણી જમણી ડાબી આ રીતના થયેલી હશે. જમણી ડાબી એન્ડ જમણી આ રીતનું હશે. તો ડી ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય. કોની સાથે? ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો પહેલા સ્ટેપમાં હાઇડ્રેઝોન ફોર્મેશન થશે. શું ફોર્મ થશે? હાઇડ્રેઝોન. તો હાઇડ્રેઝોનનું ફોર્મેશન થશે ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા. તો કંઈક આ રીતના હશે. ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવીએ તો H2O અણુ રિમૂવ થશે અને ફિનાઇલ હાઇડ્રેઝોન મળશે, PHNH2. બરાબર છે. તો થશે શું? આ કાર્બોનેલો આ બોન્ડિંગ બ્રેક થશે ને ઓક્સિજન ત્યાંથી રિમૂવ થશે ને અહીંયાથી 2 હાઇડ્રોજન રિમૂવ થશે. કઈ રીતના થશે તે જોઈએ છે. જો અહીંયા મેં સ્ટ્રક્ચર પુટ કરું છું. C ડબલ બોન્ડ O અને અહીંયા H, બાકીના સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જ દોરું છું. 1 2 3 એન્ડ 4.
બધા OH હશે, OH આ રીતના હશે, જમણી ડાબી એન્ડ આ જમણી આ રીતના હશે. બાકીના હાઇડ્રોજન પુટ કરી દો આ રીતે. તો થશે શું, આ બોન્ડિંગ બ્રેક થશે. આ પહેલો પાઈ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે, ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ, માઇનસ ચાર્જ, બરાબર. અને કાર્બન પર ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. અને અહીંયા બીજો બોન્ડ બ્રેક થશે અને કાર્બન ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા ઓક્સિજનની જ વધારે, તો બીજા 2 ઇલેક્ટ્રોન મેળવશે, તો બીજો એક માઇનસ ચાર્જ ક્રિએટ થશે. એટલે કે O-2 ફોર્મમાં આ ભાઈ અહીંયા છે. અને 2 પ્લસ ચાર્જ, 2 માઇનસ ચાર્જ ઓક્સિજન પર આવે તો 2 પ્લસ ચાર્જ અહીંયા આવશે. અહીંયા જો ફિનાઇલ હાઇડ્રેઝિન, તો હાઇડ્રેઝિનમાં pH NH2 છે, તો 2 હાઇડ્રોજન છે આ રીતના, તો બંને એક નોન બોન્ડિંગ તો હશે. આ બોન્ડ તૂટશે નાઇટ્રોજન હાઇડ્રોજનમાં, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, નાઇટ્રોજન મેળવે માઇનસ, હાઇડ્રોજન પર પ્લસ ચાર્જ. બીજો બોન્ડ તૂટશે નાઇટ્રોજન ફરી બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ, હાઇડ્રોજન પર કયો ચાર્જ, પ્લસ. તો 2H પ્લસ O-2 H2O રિમૂવ થયું. બાકીનું આ 2 માઇનસ ચાર્જ વાળા નાઇટ્રોજન અને 2 પ્લસ ચાર્જ વાળા કાર્બન, આ બોન્ડિંગ બનશે ડબલ બોન્ડ. કેમ કે બંધ બનાવવા બંને ઇલેક્ટ્રોન, એક બંધ બનાવવા 2 ઇલેક્ટ્રોન અને બીજા બંધ બનાવવા 2 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન આપશે અને આ ફોર્મ થશે NH અને આ ફિનાઇલ, આ ચાર્જ રિમૂવ. તો આ ફોર્મ થયું જેને કહેવાશે હાઇડ્રેઝોન. શું કહેવાશે, હાઇડ્રેઝોન. તો પહેલો મોલ યુઝ થયો અને ફોર્મ થયું હાઇડ્રેઝોન ફોર્મેશન. બીજા સ્ટેપમાં ફરીથી ફિનાઇલ હાઇડ્રેઝિનના બીજા અણુ સાથે પ્રક્રિયા થશે, ફિનાઇલ હાઇડ્રોજનના બીજા અણુ સાથે પ્રક્રિયા થશે એન્ડ આ કાર્બન પરના OH જે છે તેનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થશે એટલે આ OH નું કન્વર્ઝન કાર્બોનિલમાં કન્વર્ટ થશે. એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન 2 હાઇડ્રોજન દૂર થશે. કઈ રીતના, એક પ્રોટોન ફોર્મમાં દૂર થશે ને બીજો ભાઈ દૂર થશે, તે કયા ફોર્મમાં, હાઇડ્રાઇડ ફોર્મમાં. કઈ રીતના તે જુઓ. સેકન્ડ બોલ આમ કન્ટિન્યુમાં જવા દો, લાસ્ટમાં સાઈડ આવી જશે એક સ્ટ્રક્ચર. તો ફરીથી ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થશે. ફિનાઇલ હાઇડ્રોજનનો બીજો મોલ યુઝ થશે, એક મોલ યુઝ થયો, આ બીજો મોલ એન્ડ થશે શું, તે આ જે સ્ટ્રક્ચર છે કંઈક આ રીતનું છે. એઝ ઇટ ઇઝ લખવાનું છે, જે પછીથી બોન્ડિંગ બ્રેક કરું છું. તો C ડબલ બોન્ડ એન્ડ NH એન્ડ ફિનાઇલ, બરાબર છે. અહીંયા હશે હાઇડ્રોજન, 3 બોન્ડ બન્યા, ચોથો બોન્ડ ડાઉન સાઈડ બનશે એટલે થઈ ગયું 4 સંયોજકતા પૂરી. આ રીતનું હશે CH2OH, જમણી ડાબી એન્ડ આ જમણી OH આ રીતના લખું છું. બાકીના હાઇડ્રોજન પુટ કરવાના. શું થશે, હાઇડ્રોજન આ રીતના હશે. તો જો અહીંયા બોન્ડિંગ બ્રેક થશે. કયું, હા, ઓક્સિજન અને હાઇડ્રોજનનું બોન્ડિંગ બ્રેક થાય. ઓક્સિજન પર ઓલરેડી 2 તો હશે નોન બોન્ડિંગ, અને આ મેળવશે માઇનસ ચાર્જ ને આ H પ્લસ. અને અહીંયા કાર્બન છે ભાઈ, ફિશર ભાઈએ દર્શાવેલું ક્રોસ વાળી રચના, ફિશર પ્રોજેક્શન, વર્ટિકલ લાઈન હોરિઝોન્ટલ લાઈન વાળું, તો અહીંયા કાર્બન જ છે, બરાબર. તો મેં લખતો નહીં કાર્બન. ચાલો, અહીંયાથી બોન્ડિંગ થશે, બ્રેક થાય, કાર્બન અને હાઇડ્રોજનનું બોન્ડિંગ બ્રેક થાય. અને આ ફિનાઇલ હાઇડ્રોજનના આ અહીંયાથી બોન્ડ બ્રેક થશે, તો pH NH. હવે બંને નાઇટ્રોજન છે પણ આ બાજુ ફિનાઇલ રિંગ છે, તો બંને ઇલેક્ટ્રોન આ ભાઈ મેળવશે, આ નાઇટ્રોજન. તો આ NH પર કયો ચાર્જ આવશે, માઇનસ, અને આ NH2 પર પ્લસ ચાર્જ રહેશે. પ્લસ ચાર્જ રહેશે એટલે કે થશે શું, આ પ્લસ ચાર્જ વાળો પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે. પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે એટલે કે આ ભાઈ આ કાર્બન, હાઇડ્રોજનમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, બટ
આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન મેળવશે માઇનસ ચાર્જ ને કાર્બન પર પ્લસ ચાર્જ, અને અહીંયા પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ જે છે, તમે કાર્બન પુટ કરું, આ પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન અને માઇનસ ચાર્જ ધરાવતો ઓક્સિજન, એમના વચ્ચે ડબલ બોન્ડ ફોર્મેશન થશે આ રીતે. એટલે કે આ માઇનસ ચાર્જ બી રિમૂવ થશે અને આ પ્લસ ચાર્જ રિમૂવ થશે. એક H હાઇડ્રાઇડ છે અને એક પ્રોટોન છે, તો પ્રોટોન મેળવશે ને આ NH2 ફોર્મ થશે, અને આ ભાઈ પ્લસ ચાર્જ વાળો હાઇડ્રાઇડ ગેઇન કરશે અને NH3, એટલે કે આ બાય પ્રોડક્ટ તરીકે આ બે રિમૂવ થશે, NH3 રિમૂવ થશે, અને બીજી વસ્તુ શું રિમૂવ થશે ભાઈમાં એનિલિન, PHNH2 છે, એનિલિન રિમૂવ થશે. ત્યાર પછી થર્ડ સ્ટેપમાં ફરીથી ભાઈમાં રિએક્શન થશે ફિનાઇલ હાઇડ્રોજનના ત્રીજા મોલ સાથે. તો ત્રીજા મોલ સાથે રિએક્શન થશે અને આપણને ક્રિસ્ટલાઇન પ્રોડક્ટ મળશે જેને કહેવાશે ઓસેઝોન. શું કહેવાશે? ઓસેઝોન. તો ફરીથી ત્રીજા મોલ સાથે રિએક્શન થશે. તો હારો કંઈક આ રીતના દર્શાવીએ, આમ દર્શાવીએ ફિનાઇલ હાઇડ્રોજન PHNH2 ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્શન થશે, એન્ડ ફરીથી આ સેમ ટુ સેમ અહીંયા ઓક્સિજન અને અહીંયાથી બે હાઇડ્રોજન રિમૂવ થશે, એટલે કે H2 અણુ રિમૂવ થશે. તો અહીંયાથી ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન આ લઈ જશે, આમ ઓક્સિજન -2 ક્રિએટ થશે ને અહીંયાથી બે H+ નાઇટ્રોજન જોડેથી છૂટા પડશે, જે પહેલા સ્ટેપમાં કર્યું હતું એ જ, બરાબર. અને જે ફાઇનલ પ્રોડક્ટ મળશે, તો પ્રોડક્ટ કંઈક આવી હશે જેને કહેવાશે શું, આપણે જે ફોર્મ કરવાનું હતું તે ઓસેઝોન મળશે. તો કંઈક આ રીતનું હશે, C ડબલ બોન્ડ and NH and phenyl as it is. આ હાઇડ્રોજન, બીજો કાર્બન જે છે તેના પર સેમ ટુ સેમ આ જ બોન્ડિંગ બ્રેક થશે, ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવશે, બંને બોન્ડ તૂટશે, ઓક્સિજન -2 ક્રિએટ થશે, ઓક્સિજન -2 અને 2H+ અહીંયાથી જશે, અને નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ, અને કાર્બન પર અહીંયા શું થશે, કાર્બન પર પ્લસ ચાર્જ, નાઇટ્રોજન પર માઇનસ ચાર્જ આવશે, બંને ઇલેક્ટ્રોન મેળવશે. તો અહીંયા ફરીથી આ સેમ ટુ સેમ ફિનાઇલ આવું બોન્ડિંગ થશે, બાકીના કાર્બન એઝ ઇટ ઇઝ CH2 OH 2 અને 3 જમણી એન્ડ ડાબી. તો આ થયું ઓસેઝોન. કોનો? ગ્લુકોઝનો ઓસેઝોન, ગ્લુકોસેઝોન કહેવાશે, ઓસેઝોન. જનરલી ઓસેઝોન એકદમ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ કોઈ પણ રેડ્યુસિંગ શર્કરા હોય, એટલે કે એનોમેરિક કાર્બન, આ એનોમેરિક કાર્બન કહેવાય, જેનું સતત રોટેશન થયા કરે, એટલે કે બે આલ્ફા અને બીટા પ્રોડક્ટ મળે, બરાબર. તો એનોમેરિક કાર્બન જે છે, એનોમેરિક કાર્બન એટલે કે રેડ્યુસિંગ શર્કરાની 3 મોલ ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પહેલા સ્ટેપમાં હાઇડ્રોજન ફોર્મેશન કરે, બીજા સ્ટેપમાં આ કાર્બન નંબર 2 કાર્બન નંબર 2 પર રહેલું OH નું જે છે તે ઓક્સિડેશન થશે, બે હાઇડ્રોજન રિમૂવ થશે, એન્ડ ત્યારબાદ ફિનાઇલ હાઇડ્રોજન સાથે ફરીથી એક ત્રીજા મોલ સાથે રિએક્શન કરશે અને ઓસેઝોન ફોર્મેશન કરશે. તો કોઈ પણ રિડ્યુસિંગ શર્કરા હોય, બરાબર, ગ્લુકોઝ લીધું છે અહીંયા, તો ફ્રુક્ટોઝ બી લઈ શકીએ. તો ગ્લુકોઝનો ઓસેઝન ગ્લુકોસેઝન અને ફ્રુક્ટોઝનો ફ્રુક્ટોસેઝોન મળશે, બરાબર. તો આ હતું ઓસેઝોન ફોર્મેશન, જેલા કોર્સ પ્રમાણે લેબ ટેકનિશિયનનો કોર્સ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને લેબ આસિસ્ટન્ટ આ કોર્સમાં પ્રમાણે છે સેકન્ડ ટોપિક. એના પછી છે સ્ટેપ અપ સ્ટેપ ડાઉન રિએક્શન, જે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને કન્ટિન્યુ લેક્ચર આવતા રહેશે. એન્ડ સેમ 3માં આની રિએક્શન્સ છે, બરાબર, ગ્લુકોઝની અને ફ્રુક્ટોઝની રિએક્શન છે, એ બી કન્ટિન્યુમાં આમાં જ આવી જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા સ્ટેપ અપ સ્ટેપ ડાઉન રિએક્શન, એ સિવાય એપિમરાઇઝેશનનો ટોપિક છે. તો નેક્સ્ટ લેક્ચરમાં એપિમરાઇઝેશન જોઈશું, પછીથી સ્ટેપ અપ સ્ટેપ ડાઉન રિએક્શન. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા, ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.